વડોદરામાં બાયલીમાં ચકચારી સામૂહિક કેસમાં તપાસનું ધમધમાટ યથાવત છે। એસઆઈટીની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે। મુન્ના અબ્બાસ બંજારા, મમતાઝ ઉર્ફે સુબેદારને કોઠી કચેરી લાવવામાં આવ્યા। શાહરૂખ બંજારાને કોઠી કચેરી લાવવામાં આવ્યો। મામલતદાર સમક્ષ ત્રણેય આરોપીની ઓળખ પરેડ થઈ। તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થઈ છે। આરોપીઓની ઓળખ પરેડ બાદ આજે કોર્ટમાં રજૂ કરાશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે। આ ઘટનાક્રમ બન્યો છે અને 48 કલાકમાં આરોપીઓને જે દબોચી લેવામાં આવ્યા છે એ રીતે ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અભિનંદનને પાત્ર છે। ખૂબ સારી કામગીરી છે અને મેં જે રીતે જાહેરાત કરી હતી કે બાતમી આપનારને હું 50,000 રૂપિયા ઇનામી રાશિ આપીશ, હું આજે ફરીથી કહું છું કે હું 1-2 દિવસમાં એસપી સાહેબને રૂબરૂ મળીશ। એસપી સાહેબ સાથે ચર્ચા કરી અને જે પણ વ્યક્તિ હોય કે ક્રાઇમ બ્રાન્ચને ઇનામી રાશિ આપવાની થશે એ મારે આપી દેવાની છે, એમાં કોઈ બેમત નથી। વડોદરાના જે રીતે બાયલી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની અને ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવીને જે વડોદરાની જે જિલ્લા પોલીસ છે તેમને સોંપણી કરવામાં આવી હતી। સમગ્ર મામલે એસઆઈટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો અને આજે મામલતદાર સમક્ષ આજે ત્રણેય આરોપીઓ છે તેમની ઓળખ પરખ કરવામાં આવી છે। જ્યાં કોઠી કચેરી આવેલી છે અને ત્યાં મામલતદારની ઓફિસ છે ને ત્યાં જે ત્રણેય આરોપીઓ છે તેમને લાવવામાં આવ્યા છે। ત્યારબાદ આ જે આરોપીઓ છે તેમને રજૂ કરશે, કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવશે। તમામ જે કાર્યવાહી છે તે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે। મુન્ના અબ્બાસ બંજારા, મમતાઝ ઉર્ફે સુબેદાર, શાહરૂખ બંજારાને હાલ આજે કોઠી કચેરી લાવ્યા હતા, ત્યાં તેમની ઓળખ પરેડ કરી અને હાલ આજે તમામ આરોપીઓ છે તેઓની ઓળખ પરેડ કરવામાં આવી રહી છે। કોઠી કચેરી ખાતે આજે મામલતદારની કચેરી છે અને ત્યાંથી આજે ત્રણેય આરોપીઓ છે તેમની મામલતદાર સર સમક્ષ ઓળખ પરેડ કરી અને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારબાદ રિમાન્ડની માગણી કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આજે ત્રણેય આરોપીઓ છે કે જેઓને કોઠી કચેરીથી પોલીસ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે। મામલત દ્વારા આજે ત્રણેય આરોપીઓ છે તેમની હાલ તો ઓળખ પરેડ કરી દેવામાં આવી છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ આજે કોઠી કચેરી ખાતે તૈનાત જોવા મળી રહ્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। તો વડોદરાના બાયલીના આ જે નરાધમો છે કે જેમણે ગેંગરેપ કર્યું હતું, પોલીસે 48 કલાકમાં જ આરોપીને ઝડપી લીધા છે અને હવે ઓળખ પરેડ પણ કરવામાં આવેલી છે મામલતદાર સમક્ષ। ત્યારબાદ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે। 3 મુખ્ય આરોપી જે ઝડપાઈ ચૂક્યા છે, ગેંગરેપ કરનાર આરોપી છે, સાથે 2 અન્ય જે આરોપીઓ કે જે બાઇક લઈને પહેલા અગાઉ નીકળી ચૂક્યા હતા તેમને પણ તેમની અટકાયતનો દોર શરૂ થઈ ચૂક્યો છે। જો કે હવે આ જે 3 આરોપીઓ છે તે વિશે વધુ પૂછપરછ કરવામાં આવશે, વધુ તપાસ કરવામાં આવશે અને સૌથી મહત્વની બાબત એક જે પુરાવા છે તે એકઠા કરવામાં આવશે, કારણ કે આ નરાધમો બચી ન જાય તે માટે એક મહત્વના જે રીતે બાયલી ખાતે દુષ્કર્મની ઘટના બની અને ત્યારબાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। સમગ્ર તપાસ છે તે વડોદરા જિલ્લા પોલીસને સોંપવામાં આવી હતી અને આજે જિલ્લા પોલીસે પણ તપાસ સોંપવાની બાદ એસઆઈટીની રચના તે કરી છે। એસઆઈટીની રચના બાદ હાલ આજે તમામ આરોપીઓ હતા તેમને વહેલી સવારે મામલતદાર કચેરીથી ઓળખ પરેડ કરવામાં આવી। ઓળખ પરેડ કર્યા બાદ હાલ આજે તમામ આરોપીઓ છે તેમને કોર્ટમાં લાવવામાં આવે છે। કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે અને આપ જોઈ શકો છો તે રીતે તમામ આરોપીઓ છે તેમને કોર્ટમાં લાવવામાં આવે છે। તેઓને રિમાન્ડની માગણી કરવામાં આવશે, વધુમાં વધુ રિમાન્ડની માગણી કરવામાં આવશે, કારણ કે જે રીતે આજે સામૂહિક દુષ્કર્મ જે આચરવામાં આવ્યું હતું તેને લઈને હાલ તો વડોદરાવાસીઓમાં તમામ રોષ છે તે જોવા મળ્યો છે। સાથે સાથે હાલ આપ જોઈ શકો છો તે રીતે આ તમામ આરોપીઓ હતા તે 48 કલાક સુધી ફર્યા હતા, કયા કયા વિસ્તારમાં ફર્યા હતા, કોનો આશરો લીધો હતો, તે તમામ બાબતો પોલીસ છે તે તપાસ કરી રહી છે અને તેને જ લઈને આજે તમામ આરોપીઓને પૂછપરછ માટે પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવશે। ચોક્કસથી કહી શકાય કે હાલ તો આજે વડોદરા કોર્ટ છે અને ત્યાં આજે તમામ આરોપીઓ છે તેમને લાવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ અહીં એકઠા થઈ ગયા છે અને આપ જોઈ શકો છો તે રીતે તમામ આરોપીઓને હાલ અહીંયા લાવવામાં આવી રહ્યા છે અને હાલ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામ આરોપીઓના રિમાન્ડ માટેની પણ માગણી હાલ કોર્ટમાં કરવામાં આવશે। આપ જોઈ શકો છો તે રીતે પોલીસના જે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે 3 આરોપીઓ છે તેઓને હાલ અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે જે રીતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની અને તમામ લોકોમાં ભારો રોષ હતો, તે રોષને લઈને પણ આ જે જિલ્લા પોલીસ છે તે આ જે તમામ આરોપીઓ છે તેમને પકડેલી સીધા દ્રશ્યો છે આ જોઈ શકો છો આરોપીઓના કે આ જે આરોપીઓ છે તેઓને
કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તમામ આરોપીઓની રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે. એટલે હાલ તો જે રીતે સૌથી વધુ રિમાન્ડ મળે તે માટે વડોદરા પોલીસ પણ હાલ પ્રયાસ કરી રહી છે અને અહીંયા લોકોના પણ મોટા ભાગના જે ટોળા છે તે એકઠા થઈ ગયા છે. પોલીસ જે છે માનવ સાંકળ બનાવી અને આ જે ત્રણેય આરોપીઓ છે તેમને હાલ તો કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જઈ રહી છે. સૌથી વધુ રિમાન્ડની માગણી થાય તે માટે પોલીસ પણ હાલ પ્રયાસો કરી રહી છે, કારણ કે જે રીતે 48 કલાકની અંદર વડોદરા તેમજ જિલ્લા શહેર પોલીસ છે તે આરોપીઓને દબોચવા માટે પ્રયત્ન કરી રહી હતી અને આખરે જ્યારે આરોપીઓ છે તે ઝડપાઈ ગયા છે અને હાલ આ જે તમામ આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૌથી વધુ રિમાન્ડ મેળવાય તે માટેના પ્રયાસ છે તે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે રીતે વડોદરા શહેરમાં ચકચારી ઘટના બની અને ત્યારબાદ જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા અને સમગ્ર તપાસ છે તે જિલ્લા પોલીસને સોંપવામાં આવી. જિલ્લા પોલીસ દ્વારા પણ આજે વહેલી સવારે આ જે આરોપીઓ હતા તેમની ઓળખ પરેડ કરાવી અને ત્યારબાદ હવે આ તમામ આરોપીઓ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. તમામ આરોપીઓના સૌથી વધુ રિમાન્ડ મળે તે માટે પોલીસ છે તે હાલ પ્રયાસ કરી રહી છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.